છીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી ફરીથી એકવાર સોનું ઝડપાઈ ગયું છે। કસ્ટમ વિભાગે મુસાફરે સંતાડેલું 65.69 લાખનું સોનું ઝડપી પાડ્યું છે। દોહાથી કતર એરવેઝની ફ્લાઇટ મારફતે આવેલા શંકાસ્પદ મુસાફરની તપાસ કરવામાં આવી હતી। મુસાફરે શરીરમાં જ 467 ગ્રામથી વધારે ગોલ્ડની પેસ્ટ છુપાવી હતી। ગોલ્ડ પેસ્ટની પ્રોસેસ બાદ 422.83 ગ્રામ વજનની સોનાની લગડી પણ મળી આવી છે। દાણચોરીમાં ઝડપાયેલો 24 વર્ષીય આરોપી પંચમહાલ જિલ્લાનો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા ઉદય રંજન ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત એક મુસાફર સોના સાથે ઝડપાયો છે। આગળની કાર્યવાહી કેવી રહેશે? ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપર જે કસ્ટમ વિભાગની AUI જે આખી યુનિટ છે એના દ્વારા બાતમીના આધારે તે એક પુરુષ મુસાફર હતો, તેના શરીરમાં છુપાવેલું જે સોનું જે છે કબજે કરવામાં આવેલું છે અને સોનું જે છે એ સ્મગલિંગનું હોવાનું સામે આવ્યું છે। જેની અંદર વિગતોની વાત કરવામાં આવે દોહાથી કતાર એરવેઝની જે ફ્લાઇટ નંબર જે છે QR 534 આ ફ્લાઇટ મારફતે જદાહથી અમદાવાદ આવેલો હતો આ મુસાફિર અને મુસાફર ગુજરાતના પંચમહાલના ગોધરાનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે કે આખરે કોણે મોકલાવ્યું હતું, અહીંયા એવા કયા દાણચોરો છે જેણે મંગાવ્યું હતું, તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક મુસાફર દાણચોરીના સોના સાથે ઝડપાયો છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।